આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધ રૂપે ગઈકાલે એક જ દિવસમાં 7,12,250 કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના 58 સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલ આ વિક્રમી એમઓયુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર સાહસો, એનટીપીસી, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ, ઓએનજીસી, એચપીસીએલ, આઈઓસીએલ તથા રાજ્ય સરકારના સાહસો, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન દ્વારા પણ એમઓયુ કરવામાં આવ્યા. આ ઉપરાંત પ્રતિષ્ઠિત અને અગ્રણી ઉદ્યોગગૃહોએ પણ આ ક્ષેત્રોમાં વિવિધ રોકાણોના એમઓયુ કર્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં 234 એમઓયુ દ્વારા 12,89,000 જેટલી રોજગારીની તકો પ્રાપ્ત થવાની સંભાવના ઊભી થઈ છે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે અધિક અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યશાળામાં ઉમેદવારી પત્રોની ચકાસણીમાં ધ્યાને લેવાની બાબતો અને પોસ્ટલ બેલેટને લગતી બાબતો અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સૂચનાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત આખા દેશ માટે આદર્શ બને એ માટે મિશન મોડથી કામ કરીએ. રાજભવનમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે યોજાયેલ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે પર્યાવરણના જતન તેમજ લોકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનિવાર્ય છે. વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. વર્ષ 2023ના અંત સુધીમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. કચ્છ જિલ્લાના સાહિત્યિક વારસાને સમૃદ્ધ બનાવવામાં વીઆરટીઆઈ સંસ્થાનો મોટો ફાળો રહ્યો છે તેવી લાગણી કાંતિસેન શ્રોફ કાકાના શતાબ્દી જન્મોત્સવ નિમિત્તે જિલ્લા મથક ભુજ ખાતે આયોજિત સાહિત્યોત્સવના અનોખા સાહિત્યિક કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ વ્યક્ત કરી હતી. વિવેકગ્રામ પ્રકાશનના ત્રિદશાબ્દી વર્ષ શુભારંભ સાથે 200 પુસ્તકનું પ્રકાશન સંપન્ન કરવાની સિદ્ધિ હાંસલ કર્યા બાદ આ સમારોહમાં સોવેનિયર રૂપે 201માં પુસ્તકના પ્રકાશન સાથે 101 સાહિત્ય સર્જકોનું અભિવાદન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. સમારોહ પૂર્વે નીકળેલી 200 પુસ્તકની ગ્રંથયાત્રાએ આકર્ષણ સર્જ્યું હતું. કચ્છના પ્રાચીન અને ઐતિહાસિક એવા અંજાર શહેરના સ્થાપના દિનની આજે ઉજવણી થશે. આ પ્રસંગે શહેરની સ્થાપના સૂચવતી ખીલીના સ્થળે ખીલી પૂજન, તોરણવિધિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓનો રમતોત્સવ, શોભાયાત્રા, શહેરના વિશિષ્ટ સેવા આપનાર વડીલજનોના સન્માન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. પ્રજ્ઞાચક્ષુઓની અંધકારભરી દુનિયામાં જ્ઞાનના પ્રકાશનો સ્ત્રોત બનીને લિપિ શોધક લુઈસ બ્રેલનો જન્મ 4 જાન્યુઆરી 1809ના રોજ ફ્રાન્સમાં થયો હતો. આજના દિવસે લુઈસ બ્રેલ જયંતિ પ્રસંગે આંખોના મહત્વ અને તેની માવજતનો ખાસ સંદેશ અપાય છે. કેપટાઉન ખાતેની મેચમાં પ્રથમ જ દિવસે બંને ટીમોનો દાવ પૂરો થતાં મેચ નિર્ણાયક તબક્કે પહોંચી છે. દક્ષિણ આફ્રિકાના પ્રથમ દાવમાં 55 રનના જવાબમાં ભારતની ટીમનો દાવ 153 રનમાં પૂરો થયો હતો. 98 રનથી પાછળ રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમે રમતને અંતે 3 વિકેટ ગુમાવી 62 રન કર્યા છે. એ રીતે હજુ ભારત કરતાં 36 રન પાછળ છે. જિલ્લામાં સતત વધી રહેલો ઠંડીનો પ્રભાવ ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે. કચ્છના કાશ્મીર કહેવાતા નલિયામાં 8.2 ડિગ્રીએ ઠાર સાથે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો હતો. જિલ્લા મથક ભુજમાં 11.8 અને કંડલા હવાઈ મથકમાં 12.2 ડિગ્રી તો કંડલા બંદરમાં 14 ડિગ્રી તાપમાને ઠંડી અનુભવાઈ હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.